નમસ્તે મિત્રો, ગણેશ ચતુર્થીની તમામ મિત્રોને, તમામ વ્યુઅરને શુભેચ્છાઓ. ગણપતિ દાદા સારો એવો પ્રોફિટ આપે, સારા એવા શેર્સમાં રોકાણકારોનો તક મળે અને એનો લાભ લઈ શકો એવી પ્રાર્થના. હવે આજના વિડીયોની અંદર એક એવો પ્રશ્ન વિશે વાત કરવી છે કે જે છેલ્લા 4 મહિનાથી માર્કેટની અંદર અને દરેક રોકાણકારોને માટે એક ક્વેશ્ચન માર્ક બની ગયો છે કે એનાથી બચવું કઈ રીતે. કારણ કે જે રીતો ટેરિફ આપણે ધારી રહ્યા હતા કે નોર્મલ ટેરિફ આપણને જોવા મળશે, કે ઇન્ડિયા ઉપર ભારત ઉપર નોર્મલ ટેરિફ જોવા મળશે, 25% તો ટેરિફ આપણને લાગેલો આપણે જોયો. આ સિવાય 25% એક્સ્ટ્રા ટેરિફ પણ લાગેલો છે કે આ ટેરિફની અસર છે એ માર્કેટ ઉપર અત્યારે ધારી રહ્યું છે. કે એટલે માટે ધારી રહ્યું છે કે આવનારા સમયની અંદર જ્યારે આ બધી કંપનીઓ આવનારા સમયમાં રિઝલ્ટ રજૂ કરશે, કે જ્યારે એ કંપનીઓના રિઝલ્ટ રજૂ થશે ત્યારે એની અસર એના રિઝલ્ટ ઉપર જોવા મળશે. તો અત્યારથી માર્કેટ એને એ પ્રાઇસિંગ કરી રહ્યું છે. આ સિવાય એક પ્રશ્ન એવો મોટો સતાવતો હોય કે જ્યારે ટેરિફનો પ્રશ્ન હોય ત્યારે તમારા પોર્ટફોલિયોની અંદર જો એ કોઈ શેર છે, એ સેક્ટરના શેર તમારામાં રોકાણ કરેલું છે, તો એ કયા શેર છે કે જે કયા સેક્ટર છે કે એનાથી આપણે ધ્યાનમાં રહેવું જોઈએ. બીજી વસ્તુ એક પણ એ છે કે જ્યારે એટલો ટેરિફ આપણને લાગુ પડી રહ્યો હોય ત્યારે આપણા ગવર્મેન્ટ દ્વારા ઘણો એવો બચાવ આપણા માર્કેટને થઈ રહ્યો છે. કારણ કે જે રીતે વ્યાજદરની અંદર 0.25નો વ્યાજદર ઘટાડ્યા પછી 0.50નો વ્યાજદર ઘટાડ્યો, શિયાળાની અંદર કટ જોવા મળ્યો, ત્યાર પછી જીએસટીના દરના અંદર સ્લેબની અંદર પણ ચેન્જીસ જોવા મળ્યા કે આ ચેન્જીસ આવનારા સમયમાં ટૂંક સમયની અંદર લાગુ પણ પડી શકે એમ છે. એવા સમયે જો તમે આ બધી એટલી વસ્તુઓ જોવા મળતી હોય તેમ છતાંય આપણું માર્કેટ એક નીચે આવી રહ્યું હોય, કારણ કે જીએસટીના દરનો સ્લેબની અંદર ફેરફાર થયા પછી 25,000 ઉપર માર્કેટ આપણું જોવા મળતું હતું, પણ એ ત્યાં લાંબો સમય સુધી ટકી શક્યું નહીં. ગઈકાલના સેશનની અંદર આપણે જોયું કે માર્કેટ એક ઉપરથી સારું એવું નીચે આવેલું અને સારો એવો પ્રોફિટ બુકિંગ અને સાથે આપણા પોર્ટફોલિયોની અંદર સારો એવો લાલ રંગ જોવા મળ્યો હશે કે જો ના ગમે એવો પોર્ટફોલિયો આપણે જોવા મળ્યો. આ સાથે રોકાણકારની દ્રષ્ટિએ જો ટેરિફના એક પ્રશ્ન સેક્ટર વિશે કયા સેક્ટર ઉપર કેટલા પ્રમાણમાં ટેરિફ લગાડવામાં આવ્યો છે એની વિશે થોડી એવી વાત કરું તો મિત્રો કે એ વસ્તુ જાણવી જરૂરી છે. કારણ કે જો તમે એક સેક્ટરની અંદર રોકાણ કરેલું છે તો એ તમારી કંપનીની અંદર એટલા પ્રમાણમાં તમારો એ સ્ટેક રહેવો જોઈએ કે રોકાણ રહેવું જોઈએ. તો સૌપ્રથમ પહેલી વસ્તુ વાત કરીએ તો જે જૂનો ટેરિફ હતો એને પ્લસ 25% એને એક્સ્ટ્રા જે 25%નો ટેરિફ લાગવાનો. જૂનો ટેરિફ એટલે કે એટલા માટે કે 2 થી 5% ઓલરેડી એને ટેરિફ લાગતો હોય છે, એને પ્લસ 25%, ત્યાર પછીના પણ 25%નો ટેરિફ લાગેલો છે. તો એની અંદર સીઝ ફૂડ એટલે કે દરિયાઈ પ્રોડક્ટ્સ ઉપર એટલે દરિયાઈ કેમિકલ્સ છે કે કોઈ ફૂડ્સ બનાવતી, સી ફૂડ ઉપર બનાવતી કોઈ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ છે, તો એની ઉપર 50%નો ટેરિફ લગાડવામાં આવ્યો છે કે ઓલ ઓવર એને 50%નો ટેરિફ લાગુ પડશે. આ સિવાય ટેક્સટાઇલ છે, કાર્પેટ બનાવતી કંપનીઓ છે, કાપડ બનાવતી કંપનીઓ છે, એના ઉપર અલગ પ્રકારનો ટેરિફ કે વધારે પડતું જો પીસાઈ રહેલું સેક્ટર જોવા મળે ને મિત્રો તો એ ટેક્સટાઇલ ક્ષેત્ર છે. એટલે કે કાર્પેટ બનાવતી જો કોઈ પ્રોપર કંપની હશે તો એના ઉપર 52.90%નો ટેરિફ લાગુ પડશે. આ સિવાય જો કોઈ કાપડ બનાવે છે, કાર્પેટ બનાવે છે એના ઉપર તો 52.90%નો છે, અને કાપડ બનાવતી જો કોઈ કંપની છે તો એની ઉપર 63.90%નો ટેરિફ લાગુ પડશે. બીજી ક્ષેત્ર જે ટેક્સટાઇલ ક્ષેત્રે પણ પ્રોપર જે કંપની કામ કરે છે તો એના ઉપર પણ 59%નો ટેરિફ લાગશે. આ સિવાય જો મોટું ક્ષેત્ર, મોટું હબ આપણું સુરત ડાયમંડ ક્ષેત્રે પણ સારું એવું મોટું હબ છે, તો ડાયમંડ ક્ષેત્રની અંદર સારો એવો ટેરિફ એટલે 2.10%નો ઓલરેડી એને પહેલો જૂનો ટેરિફ તો હતો જ. આ સિવાય 25% અને એક્સ્ટ્રા 25% એટલે 52.10%નો ડાયમંડ ક્ષેત્રની જે કંપની કામ કરી રહી છે જેમ્સ જ્વેલર્સ ક્ષેત્રે, એને 52.10%નો ટેરિફ લાગુ પડશે. આ સિવાય સ્ટીલ ક્ષેત્રની પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ ઉપર 51.70%નો, કાર અને વ્હીકલ એટલે કે એને પાર્ટ્સ બનાવે છે કાર ક્ષેત્રે જે કંપની કામ કરી રહી છે એના ઉપર 1%નો ટેરિફ હતો, પ્લસ 25%નો ટેરિફ એટલે ઓલ ઓવર 26%નો ટેરિફ એની ઉપર લાગુ પડશે. આ જેટલા ટકાનો ટેરિફ લાગુ પડે છે આ દરેક ક્ષેત્ર એવા થયા એની ઉપર વધારે પડતો જે ટેરિફ લાગુ પડી શકે એમ છે. ત્યારે બીજા એવા પણ ક્ષેત્રો છે કે જેની અંદર પર ટેરિફ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવ્યું નથી,
કે એને પણ એની જરૂર છે, કારણ કે આ બધી એવી ચીજ વસ્તુઓ છે એને એ આજુબાજુના દેશોમાંથી એ મળી શકે એમ છે, કે એને ઓછા ટેરિફની અંદર પણ આની આ જ પ્રોડક્ટ્સ મળી શકે એમ છે. પણ જે પ્રોડક્ટ્સ ઉપર આપણે ભારત સાથે નિર્ભર છે એના ઉપર એને ઓછો ટેરિફ લગાડવામાં આવ્યો છે. દાખલા તરીકે પેટ્રોલિયમ ક્ષેત્રની અંદર 6.90નો ટેરિફ છે, એ એટલો ને એટલો એને રાખેલો છે. આ સિવાય ફાર્મા ક્ષેત્રની અંદર સારી એવી એને જરૂર છે તો એની અંદર 0 ટેરિફ છે, કોઈ પણ પ્રકારનો ટેરિફ એના ઉપર લગાડવામાં આવ્યો નથી. આ સિવાય ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર જુઓ તો સ્માર્ટફોન બનતી અને પાર્ટ્સ બનાવતી જે પણ કંપનીઓ છે એના ઉપર 0% ટેરિફ લગાડવામાં આવ્યો છે. ટેરિફના પ્રશ્નને ધ્યાનમાં લઈને નરેન્દ્ર મોદી સાહેબે સરકારશ્રીએ દ્વારા અત્યારે હાલમાં ટ્રમ્પને વિરુદ્ધ કે એક જ વસ્તુ એને કહેવામાં આવી છે કે સ્વદેશી અપનાવો, કે આ એક ટ્વીટ કરતું જોવા મળેલું છે. ઓલ ઓવર વાત કરીએ તો અત્યારનું માર્કેટ આપણું એવું જોવા મળી રહ્યું છે કે કોઈ નવું રોકાણકાર કરતો હોય મિત્ર તો એક ધ્યાનમાં રાખજો, અત્યારે એટલું બધું માર્કેટ સ્ટ્રોંગ નથી, જેટલું પણ ઉપર જાય છે એટલું પણ માર્કેટ ફટાફટ નીચે આવી જાય છે. એટલે કે સેલ ઓન રાઈસ હોય એવું માર્કેટ આપણે કહી શકીએ. પણ એવા સમયે જો કોઈ ટ્રેડિંગ કરતો હોય એને ધ્યાનમાં રાખવા કોઈ શેર કે મુવમેન્ટ મળી શકે એવા શેર હોય તો એવા કયા શેર રહી શકે કે આવનારા દિવસોની અંદર કે આવતીકાલે એની અંદર મુવમેન્ટ જોવા મળે. તો સૌથી પહેલાં એક વાત કરી દો તો અત્યારે ગિફ્ટ નિફ્ટીની અંદર પણ 90% માઇનસ ચાલી રહ્યું છે. ત્યારે જો 90% માઇનસ ચાલી રહ્યું હોય તો વીકનેસની અંદર આપણને માર્કેટ ખુલતું જોવા મળી શકે. તો એવા સમયે જો વીકનેસ જોવા મળતી હોય એવા સેક્ટર હોય તો PSU બેંકની અંદર સારી એવી વીકનેસ આપણે ગઈકાલના સેશનમાં જોઈ હતી. દાખલા તરીકે PNB શેરની અંદર વીકનેસ જોવા મળી હતી. આ સિવાય કેનેરા બેંકની અંદર વીકનેસ જોવા મળી હતી. સાથે સારા એવા દોડેલા શેરની અંદર જુઓ તો ડિફેન્સ શેરની અંદર BEL, મઝગાંવ અને HL એ સારા એવા સ્ટ્રોંગ શેર હતા, એ પણ અત્યારે વીક થયેલા આપણને જોવા મળે છે. આ સિવાય એવું નથી કે દરેક ક્ષેત્રની અંદર મંદી જોવા મળે, પણ એની સામે થોડા એવા શેર પર સપોર્ટેડ જોવા મળતા હોય તો એડેલ્સ વાઇસ ફાઇનાન્શિયલ સર્વિસ કે જે કંપનીના શેરની અંદર ગઈકાલે પણ સારો એવો જમ્પ હતો. સાથે ફર્ટિલાઇઝર ક્ષેત્રની કંપની કે જ્યારે પણ નીચે આવી છે ફરી વખત આ શેર ઉપર જતો રહે છે, પારાદીપ ફોસ્ફેટ કે જે કંપની ઉપર પણ નજર રાખજો. આ સિવાય ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીમાં પણ સ્ટ્રોંગ મુવમેન્ટ છે તો એવાની એક નાની કંપની કે LTF લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ કંપની. આ સિવાય રિટેલ ક્ષેત્રની ડીમાર્ટ, ક્રાફ્ટ એન્ડ ઓટોમેશન, રિટેલ ક્ષેત્ર કામ કરતી વિશાલ મેગા માર્ટ, આ કંપનીમાં પણ સારું એવું મુવમેન્ટ જોવા મળતું હતું. બીજું કે જ્યારે માર્કેટ મોર્નિંગની અંદર જો ડાઉનફોલ જોવા મળે એનો મિનિંગ એવો હતો કે બપોર પછી થોડું એવું રિવર્સલ લઈને માર્કેટ થોડું એક રિવર્સલ આપી શકે. તો રિવર્સલ આપી શકે તો એવો કેવો સેક્ટર હશે કે એને સપોર્ટ આપી શકે. તો ઓવરસોલ્ડ થયેલું એવું સેક્ટર હોય ને તો એવું IT ક્ષેત્ર છે કે વધારે પડતું નીચે આવી ગયેલું છે. તો એવા સમયે આ સેક્ટરની અંદર બાઇંગ આવે તો ખરીદારી આવે તો ધ્યાનમાં રાખજો કે IT ક્ષેત્રની અંદર નવી ખરીદારી આવી જાય. ઓલ ઓવર જઈએ તો મારો કહેવાથી કે મારી કોઈ એવી ભલામણ નથી આ શેર ખરીદો કે વેચો, પણ અત્યારનું માર્કેટ જોતાં એવું લાગી રહ્યું છે કે આ માર્કેટની અંદર ધીરજતા સાવચેતી રાખવા જેવી છે. આવનારા સમયની અંદર દિવાળી જ્યારે તહેવારો આવતા હોય ત્યારે માર્કેટની અંદર, અને બીજી વસ્તુ જ્યારે ડાઉ જોન્સ અમેરિકન માર્કેટ અને અમેરિકન IT ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આવનારા સમયની અંદર ત્યાં પણ એક વ્યાજદરની અંદર ઘટાડો જોવા મળવાનો છે, પણ એની અસર એનું માર્કેટ કેવું પોઝિટિવ લે છે કે જો આવનારા ટિપ્પણી એની અંદર પોવેલ દ્વારા શું ટિપ્પણી જોવા મળે છે. જ્યારે આ ઓલ ટાઈમ હાઈ ઉપર એનું માર્કેટ હોય ત્યારે પણ જ્યારે મંદીનો માહોલ ત્યાં પણ જોવા મળે તો સારું એવું પ્રોફિટ બુકિંગ આપણા માર્કેટમાં પણ જોવા મળે છે. આ એક મારી દ્રષ્ટિએ આ બધા એક વ્યૂ છે કે તમે ધ્યાનમાં રાખી શકો. જો તમે માર્કેટમાં નવા આવ્યા હો તો એક સાવચેતી રાખજો, કોઈ પણ ટ્રેડિંગ કરો છો પણ સાવચેતી રાખજો. અંત સુધી વિડીયો જોયો છે ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત ગણેશ ચતુર્થીની શુભકામના. થેન્ક યુ.